આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્યના સનાથલ ગામમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં ક્ષત્રિય યુવકની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. લગ્ન પ્રસંગમાં સામાન્ય વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને આજે આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો. આ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને ગંભીર આરોપો કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક દિવસ પહેલા અમદાવાદના સાણંદ તાલુકાના સનાથલ ગામમાં હત્યાનો બનાવ સામે આવ્યો. હવે આ ઘટનામાં એવું હતું કે એક જ ગામમાં રહેતા મૃતક અને આરોપીઓ ગાંધીનગરના સાતેજમાં લગ્ન માટે ગયા હતા, જેમાં મૃતક દેવેન્દ્રસિંહ ચૌહાણની ગાડી લગ્ન સ્થળથી થોડીક દૂર હતી. તો તેણે ભરત ઠાકોર નામના યુવકને કહ્યું કે મને થોડુંક ગાડી સુધી છોડી દે. આને લઈને ભરત ઠાકોરે છોડવાની ન પાડતા વિવાદ થયો, બોલાચાલી થઈ. ત્યારે ભરત ઠાકોરનો ભાઈ ચહેર ઠાકોર વચ્ચે પડે છે, ગાળાગાળી કરે છે, મામલો બીચકે છે. ત્યારબાદ દેવેન્દ્રસિંહ ચૌહાણને સમાધાન માટે ગામમાં સનાથલ ખાતે બોલાવવામાં આવે છે. ત્યારબાદ ચહેર ઠાકોર અને તેના પિતા સહિતના લોકો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે દેવેન્દ્રસિંહ ચૌહાણ ઉપર તૂટી પડે છે અને તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવે છે. આ ઘટનામાં દેવેન્દ્રસિંહ ચૌહાણનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ ચાંગોદર પોલીસ થતા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને જે બનાવ સ્થળ હતું ત્યાં લઈ જવામાં આવ્યો. તેમાં મોટી સંખ્યામાં ગામના લોકોના ટોળા ઉમટી પડ્યા, જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની પણ પ્રતિક્રિયા સામે આવી છે. મૃતકના ભાઈની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેઓ પોલીસની કામગીરી સામે સતત સવાલ ઉઠાવી રહ્યા છે, શંકા ઊભી કરી રહ્યા છે અને પોલીસે કોઈ સંતુષ્ટકારક કામગીરી ન કરી હોય તેવા આરોપો પણ તેઓ લગાવતા નજરે પડી રહ્યા છે. પહેલા સાંભળો શું કહી રહ્યા છે ક્ષત્રિય આગેવાન. આપનું નામ? રામચંદ્રસિંહ કે ચૌહાણ. રામભાઈ, જે 2 દિવસ પહેલા હત્યાનો બનાવ બન્યો, આજે આરોપીઓને અહીંયા રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવ્યા હતા. શું કહેશો આ રિકન્સ્ટ્રક્શન? પંચનામું કરવા જે માટે લાયા એ પ્રભે પોલીસે જોઈએ એવું કામ કર્યું નથી. આખું ગામ ભેગું થયું, ગામ આખું સમક્ષ ઊભું થયું. ઠાકોર સમાજ હતો, હરિજન સમાજ હતો, દરબાર સમાજ, દરેક અન્ય જ્ઞાતિની હાજર હતી. તો એ લોકોએ રિકન્સ્ટ્રક્શન માટે લાયા તો પોલીસને ગાડીમાં ક્યાં આરોપીને લઈને ઘર સુધી લઈ જવું પડે? પોલીસની ફરજ શું આવે છે કે ભાઈ આરોપીને ગામને આજે ગુનો નાનો ગુનો તો બન્યો નથી મર્ડરનો, જે આ ગુનો નાનો તો છે નહીં, બહુ મોટો ગુનો બની ગયો છે. તો આજે બીજી પબ્લિકને અસર શું પડશે આને? આવી સેવા પોલીસ આપશે, ઘર સુધી ગાડી લઈ જાય, ગાડીમાં બેસાડીને આરોપીને લઈ જાય, તો આ તો વ્યાજબી નથી જ ને. જે તપાસ થઈ રહી છે, તપાસ ઉપર ક્યાંય કોઈ શંકા કુશંકા? અચ્છા, આ એ જ થયું ને. આ વીઆઈપી સ્ટેટમેન્ટ મળી તો આરોપી આજે આ ગામની અંદર કાલ બીજો બનાવ બનશે આવો, તો આ બનાવ ગામની અંદર આવા બનાવ ચાલુ જ રાખવાના. અમારે શું માંગ છે હવે? શું કોઈ અન્ય આ ખોટો થયો છે? અમને અમારો આ ન્યાય ખોટો મળ્યો છે. અન્ય કોઈ એજન્સી તપાસ કરે એવી માંગ? હા, એસીબીને આપો કામ. ગાંધીનગર એસીબી ક્રાઇમ બ્રાન્ચના કેસ આપવો પડે. આની પાસે તપાસ તો ગોતવી પડશે ને. પછી અમારો ભય જતો રહ્યો છે. આ 5 સિવાય અન્ય કોઈ આ ગુનાની અંદર સામેલ હોય? હા, લેવા એ સામેલ જ કહેવાય ને. ગાડી લઈને આજે માણસને લેવા આવે છે આરોપીને, તો કોઈ આરોપીને એમની તો કોઈ લેવા આવતું નથી. આજે આરોપીને લઈ જાય છે, સેવા આપે છે, એનો મતલબ શું થયો? એ બી સંકળાયેલો જ છે ને. અમે એ લોકોને સજા થવી જોઈએ. આજે મારા ભાઈ જોડે જે બનાવ બન્યો હતો એ બનાવ નિમિત્તે જે મેં ફરિયાદ કરી હતી, કાયદા પર ભરોસો રાખીને કરી હતી. પણ જે રીતે પોલીસે આજે રિકન્સ્ટ્રક્શન માટે અહીંયા હાજર થઈ, આખું ગામ સમક્ષ લોકો કરુણાથી લાગણીથી જોવા આવ્યા હતા કે પોલીસ કેટલી કડક કાર્યવાહીથી આ કામ ધરે છે. પણ પોલીસની કાર્યવાહી જોતાં એવું લાગે છે કે ખરેખર અમે ફરિયાદી નથી, અમે લોકો ગુનેગાર છે. અને જે લોકો ગુનેગાર છે એમને વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે લાવીને પાછા મેળવવામાં આવે છે. તપાસમાં મેં જ્યારે ફરિયાદ કરી ત્યારે બી મેં એમને સખત રીતે કીધું હતું કે જે ગુનેગારો આંખ સમક્ષ છે પાંચે એ તો છે જ, પણ એની પાછળ જેટલા બી શંકાસ્પદ વ્યક્તિ હોય એમને રજૂ કરવાની અને એમને આગળ લાવવાની ફરજ તમારી છે, તમારી પાસે પાવર છે. પણ અત્યારે હાલમાં મને આ નજરો તરફ જોતાં એવું લાગે છે કે કાયદો કોઈની ફેવરથી, કોઈની તરફેણથી ચાલતો એવું લાગે છે. ખરેખર જે વ્યક્તિ ન્યાય માટે
આખા ગામ સમક્ષ લાગણીઓ કરુણાઓ બધાને રૂંધાવીને ગામ સમક્ષ આખા ગામને રોકીને કોઈને કાયદો હાથમાં ના લેવા ઉપર મજબૂર કરીને કાયદા પક્ષ તરફ જવા છતાંય જો આ રીતે આ વર્તનથી અને આવી રીતે કાર્યવાહી થશે તો ભવિષ્યમાં કોઈ વ્યક્તિ કોઈ કાયદા ઉપર ભરોસો કરશે નહીં. અન્ય કોણ લોકો છે કે જે આમાં સામેલ છે પણ હજી અન્ય એ લોકોએ તપાસ કરી જે એમના પરિવારના લોકો છે કે જેમને ઓન ધ સ્પોટ જગ્યા ઉપર વ્હીકલ લઈને આવ્યા એ લોકોને લઈ ગયા એ સમક્ષ એ લોકોને જોતાં એવું જ લાગે છે કે અગાઉથી એ લોકોને જાણ હતી કે આવું કંઈક બનાવ બનવાનો છે. એ લોકો તૈયારીમાં હતા. એ લોકો જે લોકો ગુનેગાર છે એ લોકોના જવાબ ઉપરથી કહેવાથી માણસ સહેલાઈથી એમના નજર સમક્ષથી નીકળી જતા હોય અને અમારા જેવા ફરિયાદી રાત્રે 2:30 વાગ્યાથી લઈને સવારના 6:30 વાગ્યા સુધી એમની જોડે ફરિયાદો લખાવતા હોય. અમારી જોડે આટલા તરફેણ કરીને આ રીતે કાયદો ચાલતો હોય તો આ બહુ વિચારવા જેવી બાબત છે. વીવીઆઈપી ટ્રીટમેન્ટની તમે વાત કરી રહ્યા છો કે આરોપીને આપવામાં આવી રહી છે. અત્યારે હાલમાં તમે જે જોયું તમારી નજરે જોયું મીડિયા બી જોયું તમે ઘણા બધા રિકન્સ્ટ્રક્શન જોયા હશે કર્યા બી હશે. તમારી સમક્ષ તમારી નજર સામે જ આ સાચું છે કે માણસ આવે છે ઘરમાં લઈ જાય છે લાવે છે ગાડીમાં આવે છે ગાડીમાં લઈ જાય છે. જો કે કોઈ બી ગુનેગાર હોય એની ગુનેગારની જગ્યાઓ અલગ અલગ હોય કેટલી જગ્યાએ ગયો હોય કેટલી જગ્યાએ ફર્યો હોય એની પાછળ કોને સપોર્ટ કર્યો હોય ઘણી બધી નાની નાની વિગતો હોય જેનાથી સચ્ચાઈ બહાર આવી શકે છે. પણ પોલીસ જેટલા તરફેણથી કામ કરી રહી છે એ મારા કહેવા કરતાં બધાની નજર સામે જ છે. કોનું દબાણ છે પોલીસ ઉપર? અને કદાચ કોઈ દબાણથી કોઈ પ્રેશરથી કે કોઈ ગમે તે બાબતથી આ હોય તે સમક્ષ કરે જાહેર કરે અને ફરીથી આને કડક પગલાં લઈને ફરીથી રિકન્સ્ટ્રક્શન કરીને આખા ગામને ગામમાં બનાવ બનશે ફરીવાર આ રિકન્સ્ટ્રક્શન કરી જે આખું ગામ જે કડક શિક્ષા કડક સજાની રીતે જે રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય તે પાછું કરે. ફરીથી અમારા લોકોનો જે વિશ્વાસ ડગેવો લાગે છે એને પાછો અમને આપે એવી આશા છે. અને જો આવી રીતે ગુનેગારો જે આટલું જઘન્ય આપણા ભારતમાં સૌથી મોટો ખરાબમાં ખરાબ ગુનો કરેલા વ્યક્તિઓ જોડે જો આટલી સારી રીતે ટ્રીટમેન્ટ થતી હશે તો દરેક વ્યક્તિ આવા ગુનાના આચરણ કરવા માટે હંમેશા તૈયાર રહેશે. બસ આ જ વિનંતી છે કે બને એટલું જલ્દી આના કડક પગલાં ભરી કડકમાં કડક સારી રીતે તપાસ કરી અને અન્ય કોઈ લોકો આની પાછળ સંડોવેલા હોય એમને બી આગળ લાવવા હું તમારા સમક્ષ રજૂઆત કરું છું. આ તપાસ કોઈ અન્ય એજન્સીને સોંપવામાં આવે એવી કોઈ માંગ ખરી? હું તો કહું છું કે આ લોકો જો એમના પરિણામમાં સખત ના આવે તો એનાથી ઉપલા લેવલથી જ્યાંથી સારી સક્ષમ અને સાચી તપાસ બહાર આવે તેવી જ માંગણી છે મારી. આપણે સાંભળ્યા હતા ક્ષત્રિય સમાજના આગેવાન અને તેમની સાથે જે મૃતક છે તેમના ભાઈ તેમણે પણ આ મામલે ગંભીર આક્ષેપો પોલીસની કામગીરી સામે કરવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે જાણે કે આરોપીઓ સાથે ફરિયાદી અને ફરિયાદી સાથે આરોપીઓ જેવું વર્તન થઈ રહ્યું છે વીવીઆઈપી ટ્રીટમેન્ટ આરોપીઓને મળી રહી છે તેવા ગંભીર આક્ષેપો તેઓ લગાવી રહ્યા છે અને પોલીસની કામગીરીથી તેઓ નાખુશ હોય તે પ્રકારે નિવેદનમાં વાત જોવા મળી રહી છે. એના જ કારણે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે અને આ ઘટના બાદ હવે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરી નવજીવન ન્યૂઝના તમે હિસ્સા બનો.